વડતાલની અંદર હરિકૃષ્ણ મહારાજ સર્વોપરી દેવ, લક્ષ્મીનારાયણ દેવ, હમણાં જેમનો 200 વર્ષનો પાટોત્સવ દેવોનો ગયો, ભવ્યાતિ ભવ્ય ભવ્યાતિ ભવ્ય, કે જાણે આવી નહોતી દીઠી નહોતી જાણી. જેણે જેણે લાભ લીધો ને વાલા ભક્તજનો, એ કામ કરી જા. આવો ભવ્યાતિ ભવ્ય અને દિવ્ય પાટોત્સવ દેવોનો હે. એ ગોમતી નદીના કાંઠે એ જે રોશની હતી વાલા ભક્તજનો, સાક્ષાત લક્ષ્મીનારાયણ દેવ પધાર્યા, હરિકૃષ્ણ મહારાજ ઝાઝક માળ. એ વડતાલ ધામની દિવ્યતા અને ભવ્યતા એની ન પૂછો વાત, ન ભૂતો ન ભવિષ્યથી. જેણે લાભ લીધો ને ભાઈ, કામ કરી જા. દેવોનો પાટોત્સવ યાદ આવી જાય ને અંતકાળે તો ભગવાનનું ધામ મળી જાય. એવો ભવ્યાતિ ભવ્ય અને દિવ્ય પાટોત્સવ લક્ષ્મીનારાયણ દેવના 200 વર્ષ પૂર્ણ થયા એનો. જોબન પગીની મેળી, કેટલી દિવ્યતા કેટલી ભવ્યતા. મહારાજ એ મેળીએ બેસતા, એ મેળી પાસે જતા, મેળી જોતા આપણને સાક્ષાત ભગવાન સ્વામિનારાયણ બેઠા હોય એવો અનુભવ થાય. વાલા ભક્તજનો, ભગવાને જે સભા મંડપ બંધાવ્યો વડતાલ ધામની અંદર, એમની ભવ્યતા એમની દિવ્યતા વાલા ભક્તજનો, એ સભા મંડપના દર્શન કરી લઈએ ને તો આપણું કલ્યાણ થઈ જાય. એ અક્ષર ભુવનમાં મહારાજની પ્રસાદીની વસ્તુઓ હે. મહારાજની પ્રસાદીની વસ્તુઓ અક્ષર ભુવનની અંદર. ધરમપુરના કુશળ કુંવરબાઈ જે મુંગટ મહારાજને માથામાં પહેરાવેલો આપેલો, એ મુંગટના આજે પણ દર્શન થાય. વાલા ભક્તજનો, એ સંતોના આસનો ગોપાળાનંદ સ્વામીએ પારસી પરિવારના દીકરાને જ્યાં બોલતો કર્યો છે, એ આસન તમે જાઓ ને તો આપણા મનના સંકલ્પો બંધ થઈ જાય, ભગવાન સંબંધી સંકલ્પો શરૂ થઈ જાય. શું વડતાલ ધામનો મહિમા! જ્ઞાનબાગના દર્શન કરીએ વાલા ભક્તજનો, જ્ઞાનબાગના દર્શન કરીએ, સંતોને મળીએ, હેતથી ભેટીએ, પ્રેમથી ભેટીએ. શું એ વડતાલની ભવ્યતા અને દિવ્યતા, એમાં કાંઈ ન ઘટે મારા વાલા, કાંઈ ન ઘટે. એ ધન્ય ધન્ય તે વડતાલ ધામને રે, જ્યાં આવી વસા લક્ષ્મીનારાયણ દેવને. ધન્ય ધન્ય તે વડતાલ ધામને રે. વડતાલ ધામની દિવ્યતા, એ દેવોની મૂર્તિ, અખંડ સુંદર સ્વરૂપ મૂર્તિ. ધન્ય ધન્ય તે વડતાલ ધામ રે, ધન્ય ધન્ય તે વડતાલ ધામ રે.